અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ। આજરોજ મોડાસાના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં આવનાર નગરપાલિકાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા રણનીતિ ઘડવામાં આવી હતી। મીડિયા સમક્ષ નિવેદન આપતા આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર ચૂંટણી આવે ભોળી પ્રજાને છેતરીને મત મેળવી લે છે। 2 માસ પૂર્વે પકડાયેલી નકલી સિંચાઈ કચેરી વિશે પૂછતા જણાવ્યું હતું કે આવી નકલી કચેરીઓમાં પણ સરકાર કરોડોની ગ્રાન્ટ પાસ કરી બિલો પાસ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો। બીજેપીની સરકારમાં નકલી શાળાઓ, નકલી દવાખાના, નકલી એસપી, પીએસઆઈ, નકલી દવાઓ સહિત એમ પણ જણાવ્યું કે હવે તો નકલી પીએમ સીએમ બનવા બાકી છે। ત્યારે સાંજના 5 કલાકે આપના પ્રદેશ મંત્રી જયદીપસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર, મહિલા મોરચાના લક્ષ્મીબેન ઇન્દુભાઈ પંડ્યા સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। બાબુસિંહ ચૌહાણ, અરવલ્લી।